જો આપણે સવારના નાસ્તાની તૈયારી થાય છે. સવારના નાસ્તામાં જો પહેલાં તો આપણે ચા બનાવી લીધી, મસ્ત મજાની ચા બનાવી લીધી છે. જો ચા બની ગઈ છે સરસ મજાની, અને ચા આપણે ગાળી લઈ. અને કામ્યાબેન અમારા ઉઠીને આવી ગયા છે ચા પીવા. અને કામ્યાબેન જો ઉઠીને શું લેવા તો આવ્યા, લોટ જો બાંધી લીધો છે રોટલી કરવા માટે. અને અમારા કામ્યાબેન શું કરીશ અત્યારમાં જબલું લઈને કેમ બેઠા બેન, શું છે અત્યારે? કામ્યા ખોળે પછી ખબર પડે. કા કામ્યા કોણ લાવ્યું છે? પપ્પા લાવ્યા છે. અને આ નાસ્તો પછી પડ્યો એટલે ઘરે લેતા આવ્યા કા. હવે નાસ્તામાં શું છે બોલતી નહીં હો, ખોલ પછી ખબર પડશે હો ને. હાલો કહેવાનું નથી, સીધું જોવાનું છે કા કે શું છે. હાલો જો ચા બની ગઈ છે કામ્યાબેન, હાલો બધા ચા પીવા કે. બેને પડીકું સોડી લીધું છે એટલે આ તો ખાલી છે કામ્યા, હે આ તો સાપું છે. હાલો આ તો નાસ્તો કરવા માટે જો પસ્તી જોઈ એ લઈ આવ્યા છે. કાગળ છે એ ખોલ પછી ખબર પડે, દબાય નહીં નકર કે ફૂટી જાય, ભાંગી જાય. શું છે શું છે? હા અને ડુંગળી જો પાપડી બીજું ડુંગળી તાર ખાવાની છે તને જ ખવડાવી ડુંગળી. જો કામ્યાબેન ઘરે આવી ગયા છે. હવે કામ્યાબેન જો ડુંગળી પેલા કાઢી, આમાં ઓલી ફાફડી તો નાખ પેલા, આમાં નાખ દે. એ પછી છોડજે, પેલા ફાફડી નાખ દે લે, તારથી નહીં છૂટે. ઊભી રે, આમ આમ છોડવાનું જો આમ આમ. જો આ રહ્યું ના ખેંચી લા બધી ના. જો મેં એક હાથે છોડી દીધું. જો કામ્યા લે તું લાડવા જેવી થઈ ગઈ છે. જો લાડવા તો પતા ઓ બે, આમાં લાડવા નાખ દે. તારી અમે તો ખાઈશું કાકા મેં. હાચા લાડવા આજ કહેવાય કા. બીજા બધા તો કહેવાય લાડવા, પણ આ હાચા લાડવા કહેવાય. પેલા આજ લાડવા લગ્ન પ્રસંગમાં ખાતા બધા. અત્યારે આ લાડવા હાવ વી ગયા. અત્યારે તો ગુલાબ જાંબુ ને ઢેપલી ને એવું બધું હોય. કાકા મેં લાડવા ક્યાંય જોવા જ નથી મળતા અત્યારે પ્રસંગમાં. મને તો લાડવા ભાવે. હા તાર પપ્પા કામ ઉપર રોજ નાસ્તો કરાવે છે કે નહીં, એટલે એ નાસ્તો કરાવવા હાટું જ લઈ આવ્યા હતા આ બધી વસ્તુ. પણ પછી આપણે સાંજે તાર પપ્પા શું લઈ ગયા હતા, ભીનો ચેવડો લઈ ગયા હતા ને, એટલે એ બધા ખાધું. પછી ડબલ વસ્તુ ખવાય નહીં, તો આ જબલું પાછું આવ્યું બધું. એટલે કે હેમાંસી ને કામ્યા ખાશે ઘરે. હે કામ્યા કામ્યા હાટું લઈ આવ્યા લાડવા. હે ખાઈશ ને ફાફડી ખાઈશ, ફાફડી ને ચા. લાડવા કોણ ખાશે? કોઈ નહીં ખાય, હું નહીં ખાઉં. ચા પીવા બેસી ગયા છે. આ બાજુ અમારે હેમાંસી બેન બેસી ગયા છે, આ બાજુ કામ્યાબેન. કામ્યાબેને જો વાટકું ચા લઈ લીધો છે અને ફાફડી લઈ લીધી છે. કામ્યાબેન શું ખાશે? પાપડી પાપડી રોટલી નથી ખાવાની? ખાવાની છે ને. જો આટલો બધો લોટ બાંધીને નહીં ખાવ. હા થોડીક ફાફડી ખાવાની, પછી ઘીવાળી રોટલી ખાવાની. ઓકે હા તારે હેમાંસી એમ નહીં હાલે, રોટલી તો ખાવી પડશે. હા કામ્યા ચાલો બધા હવાનો નાસ્તો કરવા. કામ્યાબેન આવી ગયા છે મામાના ઘરેથી પાછા. જો બેન ઝઘડો થઈ ગયો ચાલુ. જો જો મોટું પતલું છે અમાર બે. એ હે મોટું, એ હે પતલું.
હાલો અત્યારે વાગી ગયા છે 11 અને જો આપણે 2 મણ જેવા ઘઉં સાફ કરી લીધા છે અને હવે બધું વગી અને જવું છે નાવા, કેમ કે બધું આ ઘઉં સાફ કર્યું એટલે નાઈ લો અને પછી રસોઈ ને નાસ્તો જે ગયો એ બધું બાકી છે. રાહુલ ને હજી ઉઠ્યા છે અને જો આપણે આટલા ઘઉં કરી લીધા છે સાફ, 2 ઠેલી છે, 2 મણ જેવા છે એટલા સાફ કરી લીધા છે. અને જો ઘઉં આપણે હાવ ચોખ્ખા જ છે પણ આ થોડીક ભેડ થઈ હોય એ નીકળી જાય, ઝીણો દાણો નીકળી જાય બધો, એટલે આપણે સાફ કરવી છે. ઓમ તો સાફ જ છે ઘઉં, કઈ વાંધો છે નહીં, સળિયા નથી, કાકરા નથી. અને હવે ફટાફટ જઈને નાઈ લઉં અને પછી બપોરે રસોઈ બનાવવાની બાકી છે, નકર તો રોજ સવારમાં ટિફિન થઈ ગયું હોય એટલે ફટાફટ નાય અને પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. 11 વાગી ગયા છે. આ બધું પેલા વગી લઈ, ઉપડા ને સાવણી બધું. અને જો જેઠાલાલ ની સિરિયલ આવે છે, કોણ કોણ જેઠાલાલ જોવે છે કમેન્ટ કરજો. અત્યારે આપણે બપોરાની તૈયારી કરવી છે. બપોરા તો નાસ્તો બધું બધાય કરી લીધું, બપોરા અડધા પડધા કરી લીધા, અડધા બાકી છે. તો જો આપણે બનાવી છે ડુંગળીના ખારિયા. જાજા દિવસ પછી બહુ મસ્ત બને જો ડુંગળીના ખારિયા. હજી આપણે એમાં ટમેટા નાખશું થોડાક અને મસાલા ને એવું બધું બાકી છે નાખવાનું. અને મને બહુ જ ભાવે ડુંગળીના ખારિયા, એટલે હું ક્યારેક ક્યારેક બનાવી લઉં છું. તો રોટલી જેવું બધું બની ગયું છે ને આપણે ખારિયા બની જાય પછી જમવા બેવાનું છે. આપણે સંભારો બની ગયો છે ડુંગળીનો ખારિયા. આપણે બે ગયા છીએ જમવા અને કાવ્યાબેન ને ઘરે જમવા બેસી. કાવ્યાબેન કે અત્યારમાં નથી ખાવું આપણે તો મસ્ત ખારિયા લઈ લીધા છે અને ઠંડી ઠંડી સાઈડ છે. હાલની રસોઈની તૈયારી થાય છે અને અત્યારે રસોઈમાં આપણે બનાવવાની છે અખની. તો અમારા હેમાંસી બેન બટેટા ને એવું સુધારવા બેસી ગયા છે, બટેટા અને ટમેટા ને એવું. હેમાંસી બેન શું કરો છો? હાલો બટેટા ને એવું આપણે સુધારી દઈએ તો આપણે પછી અખની વઘાર નાખવી અને જો થોડી તળવાની છે ફરફર, તો એનું તેલ મૂકી દીધું છે અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. તો આપણે ટમેટા સુધારી લીધા છે અને આની આ તવીમાં આપણે શાક વઘારી લઈશું. પેલા આપણે તળી લઈ ફરફર. અને અમારા કાકીજી આવ્યા છે અમદાવાદ થી, એ આવવાના છે જમવા, એટલે એમને કીધું સેવ ટમેટાનું શાક અને અખની ને એવું બનાવવાનું છે. એમની કે બીજું કાંઈ આપણે ભારી વસ્તુ ખાવી નથી, કીધું કઈ વાંધો નહીં, હાલ એમને અખની ખાવી છે તો અખની મસ્ત બનાવી નાખવી અને બીજું સેવ ટમેટાનું શાક ને ઘઉંની રોટલી ને એવું બધું બનાવી નાખવી. અને અત્યારે જો વાતાવરણ અત્યારે થઈ ગયું છે અંધારું અને અત્યારે વાગી ગયા છે 7, 7:30 જેવું થઈ ગયું છે. જોયું નથી ઘડિયાળમાં કેટલા વાગ્યા, 7:30 જેવું થઈ ગયું છે. 7:30 નહીં, વાગી ગયા છે 8, કેમ કે આપણે બેઠા હતા, કાકીને આવ્યા હતા તો બેઠા હતા, વાતો કરતા હતા. એટલે પછી જો રસોઈનું મોડું થઈ ગયું છે, કઈ વાંધો નહીં, મોડા મોડા જમશું. એમાં ને કઈ ઉતાવળ છે નહીં જમવાની. ઈ પાછા ગયા છે બાજુમાં ચા પાણી પીવા, તો કીધું હાલો આપણે ઈ ગયા છે બહાર, તો આપણે ફટાફટ રસોઈ બનાવી લઈ. તો આમાં આપણે ભરી લીધી છે ફરફર ને એવું, એમાંથી લઈ અને તળ લઈ.